જેલું હોય છે પીધેલું હોય તું દારૂ પીધેલો હા અલ્યા કશો ફેર ન પડે આમાં યાર તમે ભેંસ આગળ ભાગવત થઈ ગયા ભેંસ આગળ ભાગો પથરા પર પાણી રેડો પથરો કોઈ દી પડલે હો હું તો દારૂ માં નમ ના ડેરો એટલે મુખી ના કે મેળો તો થપ્પડ મેળો પર ભૂલ લઈને મને શરમ લાગે આની તો તાને તાર ભાઈ તો આ છે જા જા મગર દારૂ પીવો છે બધું પતી ગઈ વાત થઈ ગઈ શું વાત થઈ બે દાડા પૈસા બધા ભરજો કે કોણ એ પૈસા આપણે પૈસા લાય તે તું લાવ પેલા શંભુ જોડે શંભુ જોડે લાય પછી હું 10 લાખ 20 લાખ લાવું તમે 10 લાખ તૈયાર રાખજો હું 10 લાખ આલું છું પણ 10 લાખ મારા બીજા શું કરવા ચોથી લાવવાના પછી ના ના 20 લાખ તો પેલો તે લઈ જાય લાવું આ બધા પૈસા હું કેટલા નગ નગ કરું તારામાં અને તું ડરી પી પી પીને ગટા જેવડું આવી આ રા પી જો આલી કે તું બોધે પીવે દારૂ તો આ થરિયા બોધી રાખો ને પૂછો તરશો એક વખત બોધે તો એવો બોધોય તમે બંધીને તો પેલો સંપૂર્ણ સગન સોરી જાય છે પણ આલી પછી હું ખાટલો લઈને બેહું છું ને નહીં પીવું એક વાર ઢેસન જ તોડી નાખો તું તે જાય કોના તોરણ પેલા ના તોરવા પડશે શું અમો મારવાનું શું કા ક્યાં તું તો મારવાનું તો કહું ને તાર પૈસાથી મતલબ બીજી તો બતા કેવું બોલે છે આ? અમારી વાતો તું ને પચાસ બોલે શાંતિ રાખ અમારી વાતો નહીં પડવાનું બહુ તાર પૈસા મળી જશે તમે મૂકી કશું કહેતા નહીં એક મિનિટ બરાબર સૌજી છે ને સૌજી હા એની હારેથી આપણે આ કામ કઢાવવાનું છે તારે હા અત્યારે એની હારે માથાકૂટ ન કરે ને કામ બગડી જાય એ વાત તમારી સાચી તારે એટલે એની હારે માથાકૂટ કરવાની જ નહીં અત્યારે તો લો બ્રો પૈસા તું આલી જા લઈ જા તો પેલા મારા છે મગન મારો ભાઈ પૈસા આલી જાતા ને તારે સગન શંભુ બે લઈ જા 10 લાખ 20 લાખ મારા ત્યાં હતા આજને આજ પહોંચાડ કઈ આજના પૈસા પહોંચા દે કાલે આપવાના છે કઈ હવારે પૈસા પહોંચા દે આજના તો કુટો કહું મારે જેલમાં જવાનો દારો આવ્યો આ ભાઈ કેટલો મારે તમારે જો ના સહીઓ તમારી શું બોલે છે શું સહીઓ જૂઠું નહીં બોલારું મેં સહીઓ છે તમારી બેની એ સાક્ષીમાં છે અરે તારી સગન ને મને બે સાક્ષીમાં છે યાર કટ કરી દીધો કટ કરી દીધો આઈડિયા વાળો બહુ તો સમજણ પડી ને પડી અચ્છા એમ કે અમે સહી નહીં કરી ગયા સહી નહીં બોલે તમારે ભાઈ મગન ભાઈ ના બતાવે ભાઈ સહી ના બતાવે કે તમે એમની બતાવી દે હું તમ હું કરું આમાં મારી વાત નહીં કે અને આરતી ઉતારું આરતી ઉતારું ભગવાન તો પછી નવરાત્રી ઉતારવાની અત્યારે આરતી ઉતારું કે તો પછી ડખાકારી કરી મેલું છું ત્યાં જમીન નવરાત્રી આવે તું નવરાત્રી આવે ને એક જ આરતી ઉતારે આ તો હારું પેલી જમીન તને બતાવી નહીં નકર તું તો એ પેલું કરે પેલી બીજી લીધી મારે તને બતાવી જ જાય ને આરતી ઉતારવાની હોય તારી ઉતારવાની છે મારી એ કે ઉતારું કે અરે ઉતારું તું મંદિરનો ટકોરો છું જેટલા આવી એટલા વગાડીને જતા રહી છી તને તે દાડે 15 દાડા પહેલા તને કીધું તું કઈ કઈ ધાચા તને તો સંપૂર્ણ જો મોબાઈલમાં કેવું કે ફોનમાં શું કે? અમે સહીઓ નહીં કરી સારા પૈસા કે હા તો એવું ફરી જ ગયો. કરે. બોલે છે કે ફાઇલ રાખી. સહી નહીં કરી કે જૂઠી સહી ના બતાવી એને સાક્ષીમાં સહી કરી છે હા સાક્ષીમાં સહી કરી જાય પૈસા લીધા એવી સહી કરી છે પૈસા લઈ જો છો એ વાને નહીં નહીં પૈસા લઈ જો એટલે તમને પૈસા આપ્યા છે એની સાક્ષીમાં સહી કરી છે એ તમે પણ ઈવન- મારા તો આઈડિયાથી લઈ ગયો છે આઈ લઈ જાય એની સહી છે તમારી જોડે હું બાથરૂમ જો ને એટલે સગને બે 10-20 લાખ રૂપિયા લઈ લીધા ઈ 10 લાખ અંદર રહ્યા છે બે લઈ ગયા ને હા એની સહી છે તમારી પાસે સહી નહીં પૂરું સહી તો તો પણ આપણે એને સમજાવીને એની પાસે કામ લો ધમકી આપ્યા વગર કે ભાઈ મારે આવો ડખો થયો ને ભાઈ મને મારે છે ફોન બંધ કરી દે છે અરે રૂબરૂ જવાનું તું મારામાં મોટો થોડો ગુના કામ થોડો કરતો ભાગી જવાનું છે નકા 30 લાખમાં 30 લાખમાં બધું કહી લે પતા ને તમે સબ્જી તારે- ભાઈનું થોડું તો રાખો ભાઈ મારે જ હમણાં થોડું તો ભાઈ ને તો ભાઈ કીધું તો ખરું 3 દાડાની તો મોહનત આલી અલ્યા, ગયો ને એના હિસાબે તો આ શાંતિથી વાત કરીએ છીએ એટલે બાપા કીધું એક પૈસો વધારે નથી જોતો એને બંદૂક રાખું છું કાઢું હા, વિશ્વાસ બાપા. હા ઓહો જેવો તેવો નહીં હું એ પછી એવું કે કહ્યું મેં એક પૈસો મારે છે, આ બધા મારે છે બહુ તમને 3 આપ્યા એનાથી એક પૈસો વધારે કહેશે ઈ? તો વ્યાજ પછી ગણે, વ્યાજ ગણે પછી પોચમાં દાડથી. આ તમને 3 દાડા આપ્યા 3 દાડા બતાવી દે ઈ મને પગે ના પડતા ભાઈ ને પગે પડતો ભાઈ નહીં આમ પડતું બોલ. ભાઈ હતા મારા
મારાથી કશું જ થાય એવું નહીં 10 લાખ રૂપિયા સિવાય